ગુડ મોર્નિંગ ક્લાસ છે સોમનાથ. આજે આપણે પ્રશ્ન નંબર 8ની ચર્ચા કરીશું. 3-12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર. જય સરદાર સ્કૂલ કુંડવતી આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન નંબર 8. સત્તા સોંપણી અર્થ આપી. સત્તા સોંપણીનો અર્થ આપી તેનું મહત્વ સમજાવું. બરાબર. નવો પ્રશ્ન ખાસ યાદ રાખજો. સત્તા સોંપણીનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. બરાબર. સત્તા સોંપણી કોને કહેવાય? સત્તા સોંપણીના આધારે કેવા કેવા છે એ પ્રયત્નો થતા હોય છે એના વિશે વાત કરીએ. કોઈ પણ ધંધાકીય એકમની અંદર સત્તા સોંપણી શા માટે જરૂરી છે? પ્રશ્ન પણ એમ થાય કે સત્તા સોંપણી શું કામ જ કરવી જોઈએ? દરેક ધંધાકીય એકમની અંદર કામ કરતો કર્મચારી છે એમની જે કાર્યક્ષમતા છે ને હંમેશને માટે કેવી હોય તો કે અલગ અલગ હોય. બધા વ્યક્તિઓ બધું કામ ક્યારેય કરી શકતા નથી. માલિક હોય એ ક્યારે એવું વિચારે કે હું બધું કામ મારી જાતે જ કરી લઈશ એમ. બરાબર. તો બધા કામ ક્યારેય જાતે કરી શકતો નથી. તો શું કરવું પડે? તો કે પોતાને મળેલી જે કઈ સત્તા છે સત્તામાંથી કોઈને કોઈ વ્યક્તિને એને સત્તા સોંપણી કરવી પડે. તો આ જે વસ્તુ જોવા મળે છે એક પ્રકારની સત્તા સોંપણી છે એ ગણી શકાતી હોય છે. રેડી? તો આપણે વાત કરશું અહીંયા સત્તા સોંપણીનો અર્થ અને તેની સમજૂતી અને મહત્વ. સત્તા સોંપણીનો અર્થ સંચાલકને મળેલ સત્તામાંથી વિધિસર રીતે પોતાના મદદનીશોને જે સત્તા સોંપવામાં આવે તેને સત્તા સોંપણી કહે છે. તેને સત્તા સોંપણી કહે છે. 1 માર્ક્સની અંદર પૂછવામાં આવતો પ્રશ્ન ખાસ યાદ રાખજો. સત્તા સોંપણી. પછી આપણે સમજૂતીની વાત કરશું, પછી આપણે મહત્વની વાત કરશું. પહેલા સમજૂતી અર્થ જોઈ લઈએ. કે કોઈ પણ સંચાલક છે એ સંચાલકને સત્તા તો હોય જ છે. બરાબર ને? પણ એ સત્તામાંથી પણ કેટલીક સત્તા છે વિધિસર રીતે, બરાબર, પોતાના જે કંઈ મદદનીશ વર્ગ છે, મદદનીશ વર્ગ એટલે હાથ નીચેનો કર્મચારી, બરાબર, આ હાથ નીચેના કર્મચારીને જે સત્તા આપવામાં આવે છે એને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પણ એમ થાય કે ભાઈ એને શું કામ સત્તા સોંપવી જોઈએ? આપણે આગળના પ્રશ્નની અંદર કદાચ ચર્ચા કરેલી હતી, કોઈને કદાચ ખ્યાલ હોય તો, કે કંપનીનું જે સ્ટ્રક્ચર છે, માળખું છે, રૈખિક વ્યવસ્થા તંત્ર છે, એની ઉપર આપણે જોયું હતું. તો ઉપરનો જે ભાગ હતો એમાં સંચાલક મંડળ હતું. સંચાલક મંડળ નીચે તો કે જનરલ મેનેજર હતું, એની નીચે તો કે મેનેજર હતું, એની નીચે તો કે 3 ભાગ પડતા હતા: ઉત્પાદન, વહીવટી અને વેચાણ. બરાબર ને? તો ઉત્પાદન ભાગની નીચે પણ 2 ભાગ પડતા હતા, વહીવટીમાં પણ 2 ભાગ પડતા હતા અને વેચાણમાં પણ 2 ભાગ પડતા હતા. દરેકની નીચે કોઈને કોઈ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, સેલ્સમેન છે, ક્લાર્ક છે, આ વ્યક્તિઓ છે કામ કરતા હતા. તો આમ કોઈને કોઈ વ્યક્તિઓ છે એકબીજા સાથે સંકળાય છે, પણ સંપૂર્ણ સત્તા એમની પાસે હોતી નથી. સત્તા છે એ તૂટક વેચાયેલી જોવા મળે છે. હેડ ઓફ ડિપાર્ટ HOD તરીકે તો કે સંચાલક મંડળ છે, એ સંચાલકોમાં પણ સત્તા વેચાયેલી છે. જેમ કે વહીવટી કામ માટેના અલગ MD હોય, બરાબર, નાણાકીય બાબત માટેના અલગ MD હોય, રોજિંદા કાર્યો માટે અલગ MD હોય, બરાબર, બહારના કાર્યો માટે અલગ MD હોય. તો આ જે કઈ વ્યક્તિઓ છે અલગ અલગ રીતે વહેંચાય છે. તો
તો એ પોતાને મળેલી જે કંઈ સત્તા છે એ સત્તામાંથી વ્યક્તિ રીતે નિયમ મુજબ પોતાના હાથ નીચેના કર્મચારીઓને સત્તા સોંપે છે. તો આજે સત્તા સોંપણી કરવામાં આવે છે એમ આજે સત્તા સોંપવામાં આવે છે એમને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ફરીવાર ધ્યાન આપજો કે કોઈ પણ સંચાલકને ચોક્કસ પ્રકારની સત્તા તો હોય જ છે. એ સત્તામાંથી વિધિસર રીતે પોતાના હાથ નીચેના કર્મચારીઓને જે સત્તા સોંપવામાં આવે છે તેને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે વાત કરીએ કે ભાઈ ચાલો કોઈ ઉત્પાદન અધિકારી છે એ પોતાના વિભાગ પૂરતો તો કે મર્યાદિતને સત્તા આપવામાં આવેલી, બરાબર ને, પણ એ ઉત્પાદન અધિકારી પણ પોતાને મળેલી જે કંઈ સત્તા છે એ સત્તામાંથી થોડી ઘણી સત્તા છે સુપરવાઇઝરને આપે છે. તો સુપરવાઇઝર શું કરે છે તો કે એ સત્તાનું વિવરણ કરીને સત્તા સોંપણીનું કામ કરે છે. બીજું, કેટલીક સત્તાઓ છે વેચાણ અધિકારીને આપવામાં આવે છે. તો વેચાણ અધિકારી સેલ્સમેનને એ સત્તાની સોંપણી કરે છે. આમ કોઈ પણ સંચાલક છે એ પોતાને મળેલી સત્તામાંથી વિધિસર રીતે પોતાના તાબેદાર વર્ગને જુદી જુદી સત્તાઓ આપવાનું કામ કરે છે તેને શું કહેવાય તો કે સત્તા સોંપણી ગણી શકાય છે. રેડી. આમ દરેક ધંધાકીય એકમની અંદર દરેક સંચાલક વર્ગ છે પોતે બધા કામ ક્યારેય જાતે કરી શકતો નથી. તો શું કરવું પડે તો કે દરેકે દરેક કાર્ય છે વ્યવસ્થિત રીતે થઈ શકે એટલા માટે પોતાનું કામ બીજાને સોંપી શકાય. તેથી કેટલીક સત્તાઓ છે હાથ નીચેના કર્મચારીને સોંપવામાં આવે છે. આ માટે એક માળખાની રચના થાય અને એક વ્યવસ્થા તંત્રની પણ રચના થાય અને વિધિસર રીતે સત્તા પણ સોંપણી કરવામાં આવે છે. તો આ રીતના એક કાર્ય નક્કી થાય છે જેને આપણે શું નામ આપવામાં આવ્યું સત્તા સોંપણી. બરાબર. મીન્સ કે ટૂંકમાં કેવું હોય તો આ રીતના કહી શકાય કે પોતાની પાસે રહેલી સત્તામાંથી થોડી સત્તા બીજાને સોંપવામાં આવે તો એને સત્તા સોંપણી ગણી શકાય છે. જેમ સંચાલક હોય તો સંચાલક પોતાની પાસે રહેલી સત્તા છે એ સત્તામાંથી પોતાના મદદનીશને સત્તા સોંપે તો એને સત્તા સોંપણી ગણી શકાય છે. રેડી. 1 માર્ક્સની અંદર ભૂતકાળમાં બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન સત્તા સોંપણી કોને કહે છે. રેડી. મોસ્ટ ટાઈમ પ્રશ્ન સત્તા સોંપણી એટલે શું. હવે આપણે વાત કરશું સત્તા સોંપણીની સમજૂતી. ધંધાકીય એકમનું કદ વધતું જાય એમ સંચાલકો પોતાની પાસે રહેલ સત્તા અને કાર્યો મદદનીશોને સોંપે છે. આ દરેક કાર્ય સરળતાથી થાય
તે માટે જરૂરી સત્તા સોંપવામાં આવે છે, જેને સત્તા સોંપણી કહે છે. બરાબર. બીજું, આમ કાર્યની સોંપણી કરવી અને કાર્ય પૂર્ણ કરવા માટે જરૂરી સત્તા સોંપવી એટલે સત્તા સોંપણી. બરાબર. તમને 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય છે. યાદ રાખજો કે ભાઈ કાર્યની સોંપણી કરવી અને તે માટે જરૂરી સત્તા સોંપવી એટલે શું? તો સત્તાની સોંપણી, દોરવણી, અંકુશ કે વ્યવસ્થા તંત્ર, આવો તમને ઓપ્શન પણ આપેલો હોય છે. બરાબર. તો મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ પણ કાર્યની સોંપણી કરવામાં આવે છે અને એ કાર્યની સોંપણી કર્યા પછી એ કામ યોગ્ય સમયની અંદર થઈ શકે એ માટે એને જરૂરી સત્તા પણ સોંપવામાં આવે તો એને સત્તા સોંપણી કહેવાય છે. બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો દરેકે દરેક ધંધાકીય એકમ છે એમનું કદ છે એ વધતું જાય. જેમ કદ વધે, બરાબર, એમ સંચાલકો છે પોતાની પાસે રહેલી જે કંઈ સત્તાઓ છે એ સત્તાઓ અને કાર્યો છે કોને સોંપવામાં આવે? તો કે મદદનીશોને સોંપવાનું કામ કરે છે. તો આ મદદનીશ વર્ગને અમુક પ્રકારની સત્તાઓ છે એ સોંપવામાં આવે છે. તો આ રીતના મદદનીશ વર્ગ છે વધુ કામ છે એ કરી શકે છે. શું કામે? તો કે પોતાના એકમનું કદ છે એ વધતું જાય છે. જેમ જેમ કદ વધશે એમ કામનું પ્રમાણ પણ વધશે. તો બધા કામ છે સંચાલક છે જાતે કરી શકતો નથી. તો શું કરવું પડે? તો કે બધા કાર્યો વ્યવસ્થિત થાય, કોઈ કાર્ય રહી ન જાય, કોઈ કાર્ય બેવડાય નહીં, બધા કાર્યો છે ક્રમશઃ અને વિધિસર રીતે થઈ શકે એટલા માટે તો કે શું? તો કે સંચાલક પોતાની પાસે રહેલી સત્તા છે એ કોને? તો કે મદદનીશોને સોંપે છે. એટલા માટે એને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કે દરેકે દરેક ધંધાકીય એકમની અંદર પહેલા કાર્ય છે એ સોંપવામાં આવે છે અને એ કાર્યની સોંપણીના અંતે એ માટે એને જરૂરી સત્તા પણ સોંપવામાં આવે છે. તો એને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર મિત્રો. હવે ખાસ યાદ રાખજો, જો તમને 1 ગુણમાં પૂછે કે સત્તા સોંપણી એટલે શું, તો તમારે એક ખાલી ડેફિનેશન જ લખવાની છે. આગળ આપણે ડેફિનેશન લખેલી એ અથવા તો અહીંયા લખેલી છે એ, બેમાંથી કોઈ પણ એક. પણ તમને 2 માર્કનો પ્રશ્ન પૂછે તો તમારે એટલું લખવાનું રહેશે. બરાબર. આગળ આપણે અર્થ લખેલો છે એ મુદ્દો અને અહીંયા સુધીનો લખો તો પણ વાંધો નથી, આ વધારાનું લખો તો પણ વાંધો નથી. બરાબર. પણ 2 માર્કની અંદર લખાણ છે કેટલું લખવું ફરીથી આપજો. તમારે વિભાગ ડીની અંદર 15 પ્રશ્નો છે એ પૂછવામાં આવે છે ભૂતકાળની પેપર સ્ટાઇલ પ્રમાણે. બીકોઝ ઓફ કોરોના એન્ડ ઇન્સ્ટેડ ઓફ યોર પેપર સ્ટાઇલ, કે તમારા પેપર સ્ટાઇલની અંદર થોડો ઘણો ફેરફાર કરવામાં આવશે કદાચ, તો એવા સંજોગોની અંદર 15 પ્રશ્નોની અંદર વધારો ઘટાડો થઈ શકે. પણ 2 માર્કના પ્રશ્નો તમને 100% પૂછવામાં આવશે જ. તો 2 માર્ક્સની અંદર કેટલું લખાણ લખવું એ ખાસ યાદ રાખવાનું. જો તમને ડેફિનેશન પૂછેલી હોય 2 માર્ક્સની અંદર તો તમારે એટલું લખવાનું રહેશે. હું દરેક પ્રશ્નની અંદર તમારે 2 માર્ક્સની અંદર કેટલું લખવું એ દર વખતે તમને કહું છું. કેવી રીતે લખવું એ પણ તમને મુદ્દો સમજાવેલો છે. એટલે ખાસ મિત્રો યાદ રાખજો, કારણ કે 2 માર્કના પ્રશ્નની અંદર આપણા માર્ક ન કપાય એની પહેલી કાળજી આપણા તરફથી હોવી જોઈએ. રેડી? હવે આપણે વાત કરશું સત્તા સોંપણીનું મહત્વ.
સત્તા સોંપણીનું મહત્વ. બરાબર. વિકાસ કવિ અભિ સૂત્ર છે આપણું વિકાસ કવિ અભિ. વિકાસ કવિ અભિ. વિશિષ્ટીકરણનો લાભ, કાર્યક્ષમ સંચાલન. પહેલો મુદ્દો તો કે વિશિષ્ટીકરણનો લાભ. મુદ્દા નંબર 2, કાર્યક્ષમ સંચાલન. કાર્યક્ષમ સંચાલન. એના પછીના મુદ્દાની વાત કરીએ તો કર્મચારી વિકાસ અને વિસ્તરણની તક. કર્મચારી વિકાસ. એના પછી વિસ્તરણની તક. અને છેલ્લો મુદ્દો અભિપ્રેરણ. છેલ્લો મુદ્દો અભિપ્રેરણ. બરાબર. વિકાસ કવિ અભિ. બરાબર. આપણી પાસે ટોટલ 6 મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલ છે. પહેલા મુદ્દાની વાત કરીએ તો વિશિષ્ટીકરણનો લાભ, કાર્યક્ષમ સંચાલન, કર્મચારી વિકાસ, વિસ્તરણની તક અને અભિપ્રેરણ. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા આપણી પાસે જે કંઈ મુદ્દાઓ છે એ સત્તા સોંપણીનું મહત્વ સમજાવે છે. અહીંયા તમને આ પ્રશ્ન આ રીતના પણ પૂછી શકાય કે સત્તા સોંપણીના ફાયદા જણાવો. બરાબર. યાદ રાખજો, ફાયદા અને ગેરફાયદા આવો એક શબ્દ તમે સાંભળેલો પણ હશે. જેમ સત્તા સોંપણીનું મહત્વ છે ને, અહીંયા સત્તા સોંપણીના ફાયદા પણ તમને પૂછી શકે છે. બરાબર, કે સત્તા સોંપણીના ફાયદા સમજાવો. બરાબર. તો સત્તા સોંપણીના મહત્વની અંદર સૂત્ર શું હતું તો કે વિકાસ કવિ અભિ. શું સૂત્ર હતું? વિકાસ કવિ અભિ. બરાબર. પહેલો મુદ્દો વિશિષ્ટીકરણનો લાભ. મુદ્દા નંબર 2 કાર્યક્ષમ સંચાલન. મુદ્દા નંબર 3 કર્મચારી વિકાસ. મુદ્દા નંબર 4 વિસ્તરણની તક. મુદ્દા નંબર 5 અભિપ્રેરણ. બરાબર. તો આ દરેકે દરેક મુદ્દાની આપણે અહીંયા સમજૂતી લેશું, જે આપણે માટે શું બની જાય છે તો કે મહત્વ બની જાય છે. ફરીથી આપજો, સત્તા સોંપણીનું મહત્વ. બરાબર. સત્તા સોંપણી એટલે શું? સત્તા સોંપણીનું મહત્વ અથવા તો સત્તા સોંપણીના ફાયદા જણાવો. આવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમારે પહેલા અર્થ લખવાનો, પછી સમજૂતી લખવાની અને પછી તમારે મહત્વના મુદ્દા દર્શાવવાના. પછી એમાંથી કોઈ પણ 3 કે 4 મુદ્દા આપણે સમજાવવાનો પ્રયાસ કરશું. રેડી? ચાલો, ઓકે. મુદ્દા નંબર 1 જોઈએ તો વિશિષ્ટીકરણનો લાભ. મુદ્દા નંબર 1 વિશિષ્ટીકરણનો લાભ. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારી પાસે બધા કાર્યો કરવાની કુશળતા ન હોય ત્યારે સત્તા સોંપણી દ્વારા
યોગ્ય કાર્ય યોગ્ય વ્યક્તિને સોંપવામાં આવે છે. યોગ્ય કાર્ય યોગ્ય વ્યક્તિને સોંપવામાં આવે છે. દરેક વ્યક્તિની આવડત અને લાયકાત પ્રમાણે સત્તાની સોંપણી કરવામાં આવે છે. જેનાથી વિશિષ્ટીકરણનો લાભ મેળવી શકાય છે. વિશિષ્ટીકરણનો લાભ, જો વિશિષ્ટીકરણનો લાભ શું બતાવે છે ખાસ યાદ રાખજો. વિશિષ્ટીકરણનો લાભનો મિનિંગ થાય છે કે ભાઈ તમે ચોક્કસ કાર્ય કોઈ ચોક્કસ વ્યક્તિને સોંપો, બરાબર, તો એ કામ પરફેક્ટ જ થશે. મીન્સ કે એ કામ તમે ચોક્કસ સમયની અંદર પૂર્ણ કરી જ શકો છો. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, કોઈ વ્યક્તિને ડ્રાઇવિંગ નથી આવતું છતાં તમે એને 4 વ્હીલ હાથમાં આપો એટલે શું થાય? ભાઈ હોસ્પિટલમાં હોય ને ગાડી ગેરેજમાં હોય, આવો નિર્ણય આપણી પાસે આવે. બીજી વસ્તુ, જ્યારે કોઈ મશીન ઉપર કામ કરનાર વ્યક્તિ છે એને મશીન આવડતું જ નથી, મશીન શું પહેલી વખત એને જોયું, તમે એને ઓપરેટર તરીકે બેસાડી દો એટલે શું થાય? તો કડાકા ભડાકા જ થાય. શું કામે? કારણ કે એને યોગ્ય આવડત અને લાયકાતને તમે ધ્યાનમાં રાખીને કામ આપેલું નથી, બરાબર. તો કોઈ પણ એકમની અંદર કામ કરતો જે કર્મચારી છે એમની આવડત અને લાયકાતને ધ્યાનમાં રાખીને જ કામની સોંપણી કરવામાં આવે છે. તો આમ દરેકે દરેક ધંધાકીય એકમની અંદર કામ કરતા જે કઈ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને યોગ્ય સમયે યોગ્ય સત્તા અને આવડત પ્રમાણે, કાર્ય પ્રમાણે અને આવડત પ્રમાણે એને કામની સોંપણી કરવી જોઈએ. તો શું થાય? તો કે એનો વિશિષ્ટીકરણનો લાભ મેળવી શકાય છે. અહીંયા આપણે વાત કરીએ કે ધંધાકીય એકમની અંદર કામ કરતો કર્મચારી, દરેકે દરેક કર્મચારી છે એ બધા કાર્યો કરવાની કુશળતા ન જ હોય. દાખલા તરીકે વાત કરીએ, કોઈને ડ્રોઈંગ સારું આવડતું હોય તો ડાન્સ સારો ન પણ આવડતો હોય, કોઈને પેઇન્ટિંગ સારું આવડતું હોય તો કોઈને વક્તૃત્વ સારું ન જ આવડતું હોય, બરાબર. અપવાદરૂપ જ કોઈક વ્યક્તિ એવું હોય કે જેને બધા જ કામ આવડતા હોય પણ 99% એમાં સક્ષમ હોય નહીં. તો દરેકે દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારના કાર્યો કરવા માટે અલગ અલગ પ્રકારનું સોંપણી કરવામાં આવે તો શું થશે કે દરેકે દરેક કામ છે એ કામ રહી પણ નહીં છે, બેવડાશે પણ નહીં. એ કામ વ્યક્તિગત રીતે વ્યવસ્થિત રીતે થઈ શકશે. દાખલા કે ઉત્પાદનનું કાર્ય હોય, વેચાણનું કાર્ય હોય, ખરીદીનું કાર્ય હોય, હિસાબનું કાર્ય હોય, બરાબર, સેલ્સમેન અંગેનું કાર્ય હોય, કોઈ પણ અંગેનું કાર્ય હોય, પણ એ કામ તમે યોગ્ય આવડત ધરાવતા વ્યક્તિને તમે સોંપણી કરશો તો એ કામ સરળતાથી કરી શકે છે. જેમાં આપણે પહેલાં વાત કરી કે એકમની અંદર જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે બધા કાર્યો કંઈ જાતે કરી શકતા નથી. તો દરેકે દરેક કાર્યને યોગ્ય કુશળતા પ્રમાણે યોગ્ય વ્યક્તિને સત્તા સોંપવામાં આવે છે. આમ કોઈ પણ વ્યક્તિની આવડત અને લાયકાત પ્રમાણે અમુક પ્રકારના કાર્યો છે એને સોંપણી કરવામાં આવે છે. તો એ પ્રકારના કાર્યોની સોંપણી થાય છે તો તેમાંથી વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. તો પ્રશ્ન આપણે વિશિષ્ટીકરણ કઈ રીતના? તો કે દાખલા તરીકે મેં વાત કરી પહેલાં જ કે જેને મશીનનું કામ આવડે છે અને તમે કામ સોંપો છો તો વિશિષ્ટીકરણ કહેવાય. બટ જે વ્યક્તિને મશીનનું કામ આવડતું જ નથી અને વ્યક્તિને તમે કામ સોંપો તો આને વિશિષ્ટીકરણ કહેવાય નહીં. જે વ્યક્તિને કોમ્પ્યુટર આવડે છે છતાં તમે એને કોમ્પ્યુટરનું કામ નથી આપતા તો આને વિશિષ્ટીકરણ ન કહેવાય. પણ જેને આવડે છે અને તમે સોંપો છો તો એને વિશિષ્ટીકરણ ગણી શકાય છે, બરાબર. એમ દરેક ધંધાકીય એકમમાં કામ કરતો વ્યક્તિ છે એ બધા કામ જાતે કરી શકતો નથી. તો આવડત અને લાયકાત ધરાવતા વ્યક્તિને ચોક્કસ પ્રકારનું કામ ચોક્કસ વ્યક્તિને જ સોંપવામાં આવે છે. એટલે કે સત્તા સોંપણી પ્રમાણે જ કામની સોંપણી થાય છે. તો
તો આ પ્રકારનું જ્યારે કામ જોવા મળે છે તો એને શું કહેવાય તો કે વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે, એટલે મીન્સ કે વિશિષ્ટીકરણનો લાભ મેળવી શકાય છે જો તમે સત્તા સોંપણી કરતા હોય તો. બરાબર. હવે વાત કરશું મુદ્દા નંબર 2, કાર્યક્ષમ સંચાલન. કાર્યક્ષમ સંચાલન મુદ્દા નંબર 2, કાર્યક્ષમ સંચાલન. બરાબર. સત્તા સોંપણીના કારણે સંચાલકોના રોજિંદા કાર્યોમાં ઘટાડો થાય છે. તેથી સંચાલકો વહીવટી કાર્યો કાર્યક્ષમ રીતે કરી શકે છે. વહીવટી કાર્યો કાર્યક્ષમ રીતે કરી શકે છે. બીજું, સત્તા સોંપણી કરવાથી સંચાલકો નીતિ વિષયક નિર્ણયો લઈ શકે છે. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા કાર્યક્ષમ સંચાલન. બરાબર, કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જ્યારે સત્તા સોંપણી કરવામાં આવે છે તો ત્યારે એવા સંજોગોની અંદર દરેક વ્યક્તિને છે એ ચોક્કસ કામ સોંપવામાં આવતું હોય છે. બરાબર. હવે કોઈ પણ કામ છે એ સંચાલકો બધા જ કામ પોતે કરશે તો એ શું કરશે કે કોઈને કોઈ કામની અંદર ભૂલ થશે અથવા તો મહત્વના કાર્યો છે એ બાબતો ઉપર પોતે તો કે ડિસિઝન લઈ શકશે નહીં. હવે જો એ સંચાલક પોતાની પાસે રહેલા જે કંઈ કાર્યો છે એ તમામ કાર્યો છે એમાંથી અમુક પ્રકારના કાર્યો છે એ પોતાના મદદનીશોને સોંપશે. હવે મદદનીશોને કામ સોંપશે ને એટલે શું થશે તો કે પોતાના રોજિંદા કાર્યોની અંદર શું થઈ જશે તો કે ઘટાડો થઈ જશે. હવે રોજિંદા કાર્યોની અંદર ઘટાડો થાય તો સંચાલક વર્ગ છે એ પોતાના તમામ પ્રકારના વહીવટી કાર્યો તો કે વ્યવસ્થિત રીતે કરી શકે છે. બીજું, દરેક કાર્યો છે એ કાર્યક્ષમ રીતે કરવાનું કામ પણ કરી શકે છે. બીજી વસ્તુની વાત કરીએ તો સત્તા સોંપણી કરવાથી સંચાલકો છે એ સંચાલકો નીતિ વિષયક નિર્ણયો પણ લઈ શકે છે. કોઈ પણ ધંધાકીય એકમની અંદર જુદા જુદા પ્રકારના જે કંઈ સંચાલકો છે એ દરેક સંચાલક વર્ગ છે વધુમાં વધુ કાર્ય છે એ કરી શકે છે. સાથે સાથે કોઈ પણ કામ કરવાની સાથે દરેક વ્યક્તિ વ્યવસ્થિત રીતે કામ કરી શકે છે અને સંચાલક વર્ગ છે મહત્વના નિર્ણયો લઈ શકે છે. ક્યારે તો કે સત્તા સોંપણી કરવામાં આવે ત્યારે, કે જો સત્તા સોંપણી થાય તો કાર્યક્ષમ રીતે સંચાલન કરવું છે એ શક્ય બને છે.
અને કોઈ પણ ધંધાકીય એકમની અંદર દરેકે દરેક વર્ગ છે વધુમાં વધુ કામ કરી શકે છે. રેડી? ચાલો ઓકે. હવે વાત કરશું આપણે મુદ્દા નંબર 3, સંકલન શક્ય. બરાબર, સંકલન શક્ય. સત્તા સોંપણીના કારણે તાબેદારો અને ઉપરી અધિકારીઓ વચ્ચે સત્તા સોંપણી કરવામાં આવે છે. સત્તા સોંપણી કરવામાં આવે છે. તેથી તેમની વચ્ચે ચોક્કસ સંબંધોની સ્થાપના થાય છે. અહીં દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તેથી સંકલન શક્ય બને છે. બરાબર. છેલ્લો મુદ્દો સત્તા સોંપણીનું મહત્વ સમજાવ્યો. એમાં લાસ્ટ પોઈન્ટ, સત્તા સોંપણીનું મહત્વ, વિકાસ કવિ અભી, યાદ રાખજો. બરાબર. તો અહીંયા સંકલન છે શક્ય બને. સંકલન એટલે સહકારની ભાવના, કે કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે દરેક કર્મચારીઓમાં તો કે સંકલનની ભાવના છે એ જળવાવી જોઈએ. બરાબર. કે કોઈને કોઈ વ્યક્તિઓ છે વધુમાં વધુ કામ કેમ કરવું એ કામને ધ્યાનમાં રાખીને જ એકમ સાથે સંકળાયેલા હોય છે. તો તમામ પ્રકારના તાબેદાર વર્ગ છે અને ઉપરી અધિકારીઓ છે એમની વચ્ચે ચોક્કસ પ્રકારની સત્તા છે એ સોંપવામાં આવે છે. ઉપરી અધિકારી પોતાની પાસે મળેલી સત્તા છે એ હાથ નીચેના કર્મચારીને સોંપે છે. એટલે કે દરેક અધિકારી છે અહીંયા પોતાના કામ કરવા માટે સંપૂર્ણ તો કે સ્વતંત્ર છે. એટલે એમના વચ્ચે એક સહકારની ભાવના છે એ નિર્માણ થાય છે અને એકમને કેમ આગળ લઈ જવું, ધંધાકીય હેતુઓ કેમ સિદ્ધ કરવા એ પ્રયત્નો એમાં કરવામાં આવે છે. આમ દરેકે ધંધાકીય એકમની અંદર સત્તા સોંપણીના કારણે તો કે સંકલન શક્ય બને છે અથવા સહકારની ભાવના છે એ વધુ જોવા મળે છે. શું કામે? તો કે કોઈને કોઈ એકમની અંદર જે તાબેદાર વર્ગ છે, ઉપરી અધિકારી છે, આ બંને વચ્ચે શું તો કે સત્તાની સોંપણી કરવામાં આવે છે. તેમની વચ્ચે ચોક્કસ સંબંધોની સ્થાપના થાય છે. એક ઉપરી અધિકારી બને છે તો બીજો તાબેદાર વર્ગ બને છે. તો આ દરેક વ્યક્તિ છે પોતે સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. માટે કહી શકાય કે દરેક ધંધાકીય એકમની અંદર સંકલન છે એ શક્ય બને છે. રેડી? તો આજનો પિરિયડ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પિરિયડની અંદર નવા મુદ્દા સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.